કરી લઈશ, કાયદાના આધીન જે જોગવાઈ હશે એનો સામનો કરીશ, પણ તમે લોકો જે 24 કલાક 365 દિવસ જે ભ્રષ્ટાચાર કરો છો, ખોટું કરો છો, જો અમારા કાર્યકર્તા આરટીઆઈની માહિતી હેઠળ તમારી પાછળ કે તમારા પરિવારના સભ્યોની પાછળ પડી જશે તો તમારા હાલ પણ તરલ ભટ્ટ જેવા ના થાય, એનું ધ્યાન રાખજો। હું સ્પષ્ટ ચીમકી આપું છું આપને કે કોઈ પણ વિપક્ષના નેતાના ઘર પર કે એના પરિવાર પર કે એને ખોટી રીતે કન્નડ કરતા પહેલા 100 વાર વિચાર કરજો। ભૂતકાળ અને ઇતિહાસ સાક્ષી છે, કેટલા પોલીસ અધિકારીઓ જેલના સળિયા ગણ્યા છે, એ ફરીવાર આપને હું યાદ દેવડાવવા માંગુ છું। આપ લોકો જે રીતે વિપક્ષના નેતાઓને પ્રતિપાદિત કરો છો, જે રીતે માનસિક યાતના આપો છો, શું આપ એવું સમજો છો કે કાયદો આપનો છે? આ લોકશાહી દેશ છે અને લોકશાહી દેશમાં જનમત જ સર્વોચ્ચ હોય। જ્યારે આજે અમને જનમત નથી મળ્યો પણ કાલે અમને પણ મળી શકે છે, તો આપે કરેલા ખોટા કામ, ખોટા કેસોનો હિસાબ અને બહી ખાતાનો હિસાબ અમે પણ લઈને બેસીશું। મારી સરકારને વિનંતી છે કે લોકશાહી ઢબે ચૂંટણીઓમાં સામસામે આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા રહેતા હોય, ચૂંટણીનો પ્રચાર થતો રહેતો હોય, પ્રસાર થતો રહેતો હોય, પણ આ રીતે વિપક્ષના આગેવાનોને કોઈ પણ કારણ વગર ખોટા કેસો ઊભા કરીને એમને યાતના આપી આ પ્રકારનો માહોલ બનાવો। આ પ્રકારની કાયદાકીય કાર્યવાહી, ખોટા કેસો બંધ કરી દે। લોકશાહી ઢબે ચૂંટણી લડીશું, એક હેલ્ધી કોમ્પિટિશન થશે તો ગુજરાતના નાગરિકોનું ભલું થશે। આજે કોઈ પણ પ્રકારના મીડિયા જે દેશનો ચોથો સ્તંભ છે, હજુ 5 દિવસ પહેલાં જ એક મીડિયા પત્રકારે સુરતની સ્ટોરી કરી હતી અને મીડિયા પત્રકાર પર જે રીતે પોલીસ અધિકારી દ્વારા ખોટા કેસ ઊભા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ એ મીડિયાના પ્રેસ રિપોર્ટરને જે પ્રકારે ધરપકડ કરવામાં આવી હતી, એમાં ક્યાંક મોટા જે હાથા બન્યા હતા જે અધિકારીઓ, એ પોલીસ અધિકારીને કંઈક સસ્પેન્ડ કર્યા છે, પણ જેનો આદેશ માન્યો હતો, જેના હાથા બન્યા હતા, એ લોકો જે મોટા માછલીઓ છે એ છટકી ગઈ હતી। હું ફરીવાર કહું છું સરકારી મશીનરી, સરકારી અધિકારીઓને કે સરકારનો હાથો કે સરકારનો દુરુપયોગ કરતાં પહેલાં 100 વાર વિચાર કરજો। તમારું પણ ઘર પરિવાર છે, જેમ અમારું છે એમ તમારું પણ છે। માટે મહેરબાની કરીને વિપક્ષ પર ખોટા કેસ કરવાનું અને સરકારના ઇશારે નાચવાનું બંધ કરી દો। ભૂતકાળમાં લડાઈ કોંગ્રેસ પાર્ટીની વિચારધારાની લડાઈ છે, ભારતીય જનતા પાર્ટીની સંઘની જે વિચારધારા છે, લોકોને હેરાન કરવાનું, પીડા આપવાનું, ધર્મની રાજનીતિ કરવાની, સમાજની રાજનીતિ કરવાની, ખોટા કેસ ઊભા કરવાના અને વિપક્ષનો જે અવાજ દબાવવાની રાજનીતિ છે, એનો અમે ડબલ તાકાતથી પ્રતિકાર કરીશું। આવનારા દિવસોમાં મારી પર જે ખોટા કેસ ઊભા કર્યા છે એમાં હું વકીલોની સલાહ સૂચન લઈ રહ્યો છું, કાયદાકીય સલાહ સૂચન લઈ રહ્યો છું। હું હાઈકોર્ટમાં પણ જવાનું, કોસિંગ ફરિયાદમાં મારી સામે જે ફરિયાદ થઈ છે એને રદ કરવા માટે, અને આમાં જે કોઈ અધિકારીઓ સરકારનો હાથો બન્યા છે એને પણ હું કોર્ટ કચેરીમાં ઢસડીને લઈ જઈશ અને એમને પણ હું કોર્ટમાં હાજર કરાવીશ ને કાયદો શું છે એનું હું ભાન કરાવડાવીશ। આપને કોઈ સવાલ હોય તો કરી શકો છો।